હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીએ આજના નવા ટોપિકથી, એટલે કે ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર. બરાબર, 3 ચેપ્ટર આપણે આગળ ફિનિશ કર્યા. ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર, બરાબર, કે જેની અંદર એનો ટોટલ ગુણ ભારાંક છે મિત્રો 10 માર્ક્સનો. કેટલા? 10 માર્ક્સનો ટોટલ ગુણ ભારાંક છે એનો, કે જેની અંદર તમને બોર્ડની પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી સેક્શન એ માં એક એમસીક્યુ આવે છે જે 1 માર્ક્સનો હોય છે. સેક્શન બી ની અંદર એક ટૂંકો સવાલ હોય એટલે કે એસક્યુ, એ 1 માર્ક્સનો હોય છે. સેક્શન સી ની અંદર એક પ્રશ્ન હોય જે 2 માર્ક્સનો, બરાબર, અને સેક્શન ડી ની અંદર 2 પ્રશ્નો હોય છે જે 3 ગુણના હોય છે, એટલે ટોટલ 6 અને 2 8 અને 1 9 અને એની ઉપર એક, એટલે ટોટલ 10 માર્ક્સનો તમને બોર્ડની પરીક્ષામાંથી આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે. એટલે જોઈએ તો કંઈક ને કંઈક અંશે ખૂબ જ અગત્યનું કહી શકાય આ ચેપ્ટર એવું છે. બરાબર, તો સમજવાની કોશિશ કરીએ. આ ચેપ્ટરની શરૂઆત કરીએ તો કે નાની એવી પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરવી છે. તો કે વ્યવસ્થા તંત્ર. બરાબર, વ્યવસ્થા તંત્ર એટલે શું? ઈ બેયને તમે આમ ખાલી જોવો તો તમને ખ્યાલ આવે મિત્રો કે વ્યવસ્થા તંત્ર એટલે વ્યવસ્થા, કે એની અંદર ક્યાંક ને ક્યાંક શું છુપાયેલું છે? તો કે વ્યવસ્થા. કોઈ પણ ધંધાકીય એકમ હોય એની તમે શરૂઆત કરો અને તમારે જે નક્કી કરેલો લક્ષ્યાંક હોય, સિદ્ધિ હોય, ગોલ હોય, એને હાંસલ કરવી હોય. બરાબર, આપણે પહેલેથી એ જ ભણતા આવીએ છીએ, કેમ કે આપણું ધંધાકીય એકમ હોય તો ધંધાકીય એકમ આપણે શું કામ સ્થાપેલું હોય? તો કે ભાઈ આપણે કોઈ પણ કાર્ય કરવા માટે, કે જેના કારણે આપણને શું મળે, એની અંદરથી નફો મળે, એવી પ્રવૃત્તિથી આપણે આપણું કાર્ય કરતા હોઈએ છીએ. બરાબર, તો જોઈએ સામાન્ય રીતે સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે. શું સમાન ધ્યેય? કેમ સમાન ધ્યેય? કેમ કે આપણું ધંધાકીય એકમ છે ને, એની અંદર અલગ અલગ વિભાગો આવેલા છે. ખરીદ વિભાગ છે, ઉત્પાદન વિભાગ છે, બરાબર, વેચાણ વિભાગ છે, વહીવટી વિભાગ છે. તો આ બધા શું છે? અલગ અલગ પ્રકારના વિભાગો છે. તો એની અંદર એક સરખો ધ્યેય એટલે કે સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે, કે જેની અંદર પ્રવૃત્તિ શું છે? ધ્યેયની અંદર શું સમાયેલું છે? તો કે પ્રવૃત્તિ. નીતિ સમાયેલી છે, કે જેની અંદર નક્કી થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને શું? તો કે જવાબદારી. આપણે શરૂઆતમાં શીખી ગયા કે જ્યાં સત્તા હોય ત્યાં જવાબદારી પણ હોય. કેમ કે સત્તા અને જવાબદારી કેવું છે? એક સિક્કાની બે બાજુ. બરાબર, એટલે કે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું. બરાબર, કેવું માળખું? તો કે ધ્યેય સિદ્ધ કરવા માટે, એટલે કે ધ્યેય એટલે પ્રવૃત્ત થયેલા કે નક્કી થયેલા નીતિ, કે જેના કારણે નક્કી થયેલ વ્યક્તિઓ વચ્ચે શું છે? તો કે સત્તા અને જવાબદારીની શું કરવાની છે? વહેંચણી કરતું વ્યવસ્થિત માળખું. એટલે શું? તો કે વ્યવસ્થા તંત્ર. ખ્યાલ આવે છે મિત્રો? આગળ જોઈએ તો કે ચેસ્ટર આઈ બર્નાર્ડના મતે એને એક વ્યાખ્યા આપી છે કે જ્યાં 2 કે તેથી વધારે વ્યક્તિઓના સહકાર. કેટલા? 2 કે તેથી વધુ, 2 કે તેથી વધારે વ્યક્તિઓના સહકારથી થતી પ્રવૃત્તિ એટલે પણ શું? તો કે વ્યવસ્થા તંત્ર. ખ્યાલ આવે છે? હજી આગળ એક વ્યાખ્યા જોઈએ તો કે લુઈસ એલનના મતે વ્યવસ્થા તંત્ર એક એવી પ્રવૃત્તિ અથવા તો પ્રક્રિયા કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકોમાં વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાનું, તે પ્રમાણે જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની, તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા એટલે વ્યવસ્થા તંત્ર. એમ થાય કે સારું આટલું બધું યાદ કેમ રાખવું? પણ બહુ ઈઝી છે મિત્રો. ધ્યાનમાં રાખો કે ધંધાકીય એકમની અંદર આપણે નિશ્ચિત હેતુ નક્કી કરેલા છે, કે જે હેતુને આપણે પાર પાડવાના છે, એ સિદ્ધ કરવા માટે લોકોમાં વધુમાં વધુ અસરકારક, એટલે કે એની અંદર વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય થાય અથવા તો કાર્ય કરી શકે એ હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, એટલે કે કર્મચારીઓ વધુમાં વધુ કાર્ય કરી શકે એની સ્પષ્ટતા સાથે એને સમજાવવાનું અને તેનું વર્ગીકરણ કરવાની અને તે પ્રમાણે જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની. બરાબર, ધારો કે ધંધાકીય એકમ આપણે નક્કી કરેલું છે કે આ પ્રમાણે ઉત્પાદન કરવું છે, તો એમાં અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ કામગીરી એને સોંપવાની, એને સમજાવવાની, અને જે કામગીરી સોંપેલી છે એ પ્રમાણે એને સત્તા આપવાની અને સત્તાની સાથે શું આપવાની? ફરજ આપી. આ આખી પ્રવૃત્તિ થાય ને એને કહેવાય વ્યવસ્થા તંત્ર.
છે કે નથી ઈઝી? હા એમ. તો જોઈએ આગળ વ્યવસ્થા તંત્રનો ખ્યાલ સમજવાની કોશિશ કરીએ મિત્રો. તો કે જ્યાં એક કરતા વધુ વ્યક્તિઓના સમૂહ સંકળાયેલા હોય એવા સામૂહિક કાર્યમાં વ્યવસ્થા તંત્ર સંકળાયેલ છે કે જેમાં સત્તા અને જવાબદારીની વહેંચણી સમાન ધ્યેયની સિદ્ધિથી પ્રાપ્ત થાય. ખ્યાલ આવે છે કે માથેથી જાય છે? સમજો કે જ્યાં એક કરતા કંપનીની અંદર શું છે, આપણી જે કાર્યકારી એકમ છે, આપણી ધંધાકીય એકમ છે, એની અંદર કોઈ એક બે વ્યક્તિ નથી, એક કરતા વધારે વ્યક્તિઓ છે અને બધા વ્યક્તિઓનો ગોલ શું છે તો કે સમાન. શું તો કે ધંધાની અંદર નક્કી થયેલો હેતુ કે જે ધંધાએ નક્કી કરેલો છે ઈ ગોલ પ્રાપ્ત કરવો. બરાબર? આ એક ધ્યેય છે બધા માટે સમાન. પછી ખરીદ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, વહીવટી વિભાગ હોય, એની વન બરાબર કોઈ પણ વિભાગ હોય એની અંદર સમાન ધ્યેય રહેલો છે મિત્રો. તો કે જ્યાં સમૂહો સંકળાયેલા હોય એવા સામૂહિક કાર્યમાં વ્યવસ્થા તંત્ર સંકળાયેલું હોય. આ બધા કાર્યો ભેગા થાય ને એને વ્યવસ્થિત કરવું પડે, એને કહેવાય સંકળાયેલ. બરાબર? સોરી, એને કહેવાય વ્યવસ્થા તંત્ર. કે જ્યાં સામૂહિક કાર્યમાં વ્યવસ્થા તંત્ર શું છે તો કે સંકળાયેલું છે કે જેમાં સત્તા અને શું હોય કે સત્તા અને જવાબદારી સોંપવામાં આવેલી હોય એ પ્રમાણે એને કામગીરી કરવાની હોય છે. બરાબર? અને એના કારણે શું હોય તો કે જે સમાન આપણે નક્કી કરેલો છે ધ્યેયની શું કરવાની છે તો કે સિદ્ધિ પ્રાપ્ત થતી હોય કે સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. તો ઈ જે આખો ખ્યાલ છે બરાબર એને કહેવાય વ્યવસ્થા તંત્રનો ખ્યાલ. બરાબર? કે જેના ઉપરથી આપણને ખબર પડે છે કે નક્કી કરેલું કાર્ય આ પ્રમાણે અને આવી રીતે કરવાનું થાય છે. તો મિત્રો એક નવા સવાલ તરફ આગળ વધીએ તો કે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા જણાવો. બરાબર? એના ટોટલ અહીંયા 9 મુદ્દા છે અને બની શકે કે 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન તમને પૂછાઈ શકે અને ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાયો પણ છે. તો એની મેં અહીંયા ચાવી તમને બનાવીને આપેલી છે અને વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ આપણે જેમ તમને પહેલાથી કીધેલું છે કે ચેપ્ટર વાઇઝ આપણે જે પ્રમાણે સવાલ ચાલશે એ પ્રમાણેની દરેક સવાલની ચાવીઓ તમને મળતી જશે. બરાબર? તો કે વ્યવસ્થા તંત્રની શું લાક્ષણિકતાઓ? તો ધ્યેયલક્ષી આસમાં શું ચાવી છે? ધ્યેયલક્ષી આસમાં પરી આશાની દેખ. પરી આશાની દેખ. બરાબર? તો જોઈએ સમજવાની કોશિશ કરીએ. તો ધ્યેયલક્ષી બરાબર ધંધાકીય એકમની અંદર ધ્યેયની સિદ્ધિ માટે શું જરૂરી છે તો કે વ્યવસ્થા તંત્ર જરૂરી છે. કોઈ પણ ધ્યેય નક્કી કરેલો હોય ને એની અંદર અમુક ચોક્કસ પ્રકારની વ્યવસ્થા તમારી પાસે હોવી જોઈએ. બરાબર? આપણે આગળ જોઈ ગયા હતા કે આયોજન કરવું પડે. બરાબર? હવે જે આયોજન કરેલું છે ને એ આયોજન પ્રમાણે કામગીરી કરવાની છે. એ દરેકે દરેક બાબત ક્યાં આવે તો કે વ્યવસ્થા તંત્રમાં. એટલે કે શું છે ધંધાકીય એકમમાં ધ્યેયની સિદ્ધિ માટે શું જરૂરી છે તો કે વ્યવસ્થા તંત્ર કે જેમાં મુખ્ય ઉપરાંત ધ્યેય તો શું છે મુખ્ય છે જ. આપણો ધ્યેય જે નક્કી કરેલો છે એ તો મુખ્ય છે જ, પરંતુ ઉપરાંત શું છે તો કે ધંધાના અલગ અલગ વિભાગીય જે બધા વિભાગો છે ને એને પણ સાથે સાંકળીને કામગીરી કરવાની હોય છે કે જેની અંદર વ્યક્તિગત હેતુ હોય, કર્મચારી હેતુ હોય વગેરેના હેતુનું શું હોય રૈખિક સંકલન કરે ને અને જે આખું માળખું બને ને અને બધા એક સાથે કમ્યુનિકેટ રહે ને બરાબર એવું જે આખું માળખું ઊભું થાય સમગ્ર ધંધાકીય એકમમાં કે જે વ્યવસ્થા તંત્ર તરીકે વ્યવસ્થિત કામગીરી કરી શકે. બરાબર? એટલે કીધું છે કે જેની અંદર ધ્યેયની સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તો એમાં મુખ્ય આપણો જે ધ્યેય છે એ તો છે જ, પરંતુ સાથે વિભાગો જે અલગ અલગ છે એને પણ સાંકળવાના છે કે જેમાં વ્યક્તિગત હેતુઓ હોય, કર્મચારીનો હેતુ વગેરેના હેતુઓ જે છે એનું શું થાય છે તો કે રૈખિક સંકલન. બરાબર? એક સરખું સંકલન બધા વચ્ચે થાય છે અને ઈ જે આખું માળખું છે એને શું કહેવામાં આવે છે વ્યવસ્થા તંત્ર. બરાબર? આપણે લાક્ષણિકતા ભણી રહ્યા છે અને સરળ શુદ્ધ ગુજરાતી ભાષામાં આપણે મેં તમને કીધું છે હું લખણ. બરાબર? એવું આપણે કહીએ એમ, પણ અહીંયા એવું ન હોય. આ શું છે લક્ષણો. બરાબર? એની લાક્ષણિકતાઓ છે. તો બીજા મુદ્દા તરફ આગળ વધીએ તો કે આયોજન પર આધારિત હોય. વ્યવસ્થા તંત્ર હોય ને આખું આયોજન ઉપર આધારિત હોય. આગળના ચેપ્ટરમાં આપણે શીખીએ કે જે કામગીરી તમારે પાર પાડવી છે એનું ચોક્કસ એક પ્રકારનું આયોજન કરવામાં આવે. મેં શરૂઆતમાં પણ તમને મિત્રો ઉદાહરણ આપ્યું હતું કે 12મા ધોરણમાં તમારે બોર્ડની પરીક્ષાની અંદર જે બોર્ડની પરીક્ષા આપવાની છે પહેલા તમે સ્કૂલની પરીક્ષા આપવાના છો તો એની અંદર તમે ગોલ સેટ કરો છો, નક્કી કરો છો. ઈ તમારો ગોલ પ્રાપ્ત થઈ જાય એ પ્રમાણે તમે આયોજન કરો છો, કામગીરી કરો છો અને ઈ પ્રાપ્ત થઈ જાય પછી તમે બોર્ડની પરીક્ષા માટે કંઈક નવો ગોલ સેટ કરો છો, ઈ પ્રમાણે તમે આયોજન કરો છો. તો આયોજન પર આધારિત હોય. તમારે જે વ્યવસ્થા તમે કરેલી હોય ને એના માટે સૌથી પહેલા શું હોવું જોઈએ તમારી પાસે આયોજન હોવું જોઈએ. તો તમારી પાસે બરાબર વ્યવસ્થા તંત્ર યોગ્ય થાય.
અથવા તો વ્યવસ્થા ઈ પ્રમાણે તમે કરી શકો. આયોજન કરેલું હોય તો તમે વ્યવસ્થા કરી શકો. આયોજન જ નથી તો તમે વ્યવસ્થા શું કરવાના? ખ્યાલ આવે છે મિત્રો મુદ્દો? ત્યારબાદ ત્રીજો મુદ્દો છે કે સત્તા અને ફરજોની સોંપણી. સત્તા અને ફરજો જે પ્રમાણે કામગીરી સોંપવામાં આવે છે, ધારો કે ધંધાકીય એકમમાં ખરીદ વિભાગને ઈ પ્રમાણેની કામગીરી સોંપાય, વેચાણ વિભાગને એની કામગીરી સોંપાઈ ગઈ છે, પછી ઉત્પાદન વિભાગને એની કામગીરી સોંપાઈ ગઈ છે, વહીવટી વિભાગને એની કામગીરી સોંપાઈ ગઈ, તો આ બધાને કામગીરી સોંપાય એ પ્રમાણે સત્તા આપવામાં આવે. બરાબર કે તમારે કોઈ પણ કામગીરી કરવાની છે તો તમારી આ થોડી ઘણી જે સત્તા હોય એને સોંપવામાં આવેલી હોય, કેમ કે આપણે વ્યાખ્યામાં જોઈ ગયા કે એને સત્તા ને જવાબદારીને શું થાય છે તો કે સરખા ભાગે વહેંચણી કરવામાં આવે છે, અને જેટલી સત્તા સોંપવામાં આવે એ પ્રમાણે એની જવાબદારીઓ હોય, અને એ પ્રમાણે એને આધીન રહીને એને શું કરવાનું હોય છે? કામગીરી કરવાની હોય છે. એટલે કીધું છે કે સત્તા અને જવાબદારીની સોંપણી. ત્યારબાદ છે કે માનવ પરિબળોને મહત્વ. આપણે શરૂઆતથી જ મિત્રો શીખી ગયા કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એમાં હંમેશા પહેલાથી લઈને છેલ્લે સુધી કોણ કેન્દ્ર સ્થાને રહેલું છે? તો કે માનવ પરિબળ. તમારી ગમે તેટલી વ્યવસ્થિત વ્યવસ્થા હોય, ગમે તેટલું સુઘડ આયોજન હોય, બરાબર, સુઘડ આયોજન હોય, ગમે તેટલી તમે વ્યવસ્થિત પરફેક્ટ કામગીરી કરેલી હોય, પરંતુ તમારી પાસે કર્મચારી નથી તો તમે શું કરવાના મિત્રો? તમારું ઉત્પાદન થવાનું નથી. એટલે કીધું છે કે માનવ પરિબળને મહત્વ આપવામાં આવે છે, કેમ કે માનવ પરિબળો જો સરખી રીતે વ્યવસ્થિત કામગીરી કરશે ને તો જ તમારું જે વ્યવસ્થા તંત્ર નક્કી કરેલું છે એક શું બનશે? આદર્શ વ્યવસ્થા આખી તમારી જળવાઈ રહેશે. અધરવાઇઝ તમારી, કેમ કે આ તમે જે બાબત નક્કી કરેલી છે એનું ફોલોઅપ, એનું પ્લાન અથવા તો સોરી એનું જે પ્લાનિંગ જે છે એ નક્કી કરેલું છે એને વ્યવસ્થિત પાર કોણ પાડશે? તો કે કર્મચારીઓ. તો કર્મચારીઓ તમારી પાસે માનવ પરિબળને શું છે તો કે મહત્વ આપેલું છે. શેમાં? તો કે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતામાં, અને એના કારણે જે તમારું વ્યવસ્થિત વ્યવસ્થા તંત્ર થતું હોય છે, અથવા તો આદર્શ વ્યવસ્થા તંત્ર તમારું અથવા તો વ્યવસ્થા તમારી બનતી હોય છે. ત્યારબાદ છે કે પરિવર્તનશીલતા. વ્યવસ્થા તંત્રની અંદર એક અગત્યની લાક્ષણિકતા એટલે કહી શકાય, કેમ કે આપણે જોયું હતું કે આયોજન આખા વર્ષ માટે કરી લેવામાં આવતું હતું, બરાબર, કે આપણે આયોજનની જે લાક્ષણિકતા હતી એની અંદર ભણી ગયા કે આયોજન એ શું છે? એક લાંબા ગાળાની પ્રક્રિયા છે, બરાબર, લાંબી પ્રક્રિયા છે, અને ઈ આખા વર્ષ માટે થતી હોય છે. તો આખા વર્ષ માટે થઈ ગઈ તો હવે એવું બની શકે કે ઈ પ્રમાણે તમારે કામગીરી કરવાની છે, પરંતુ વર્ષની શરૂઆતમાં આયોજન થઈ ગયું, વ્યવસ્થા તંત્ર એ પ્રમાણે ગોઠવાઈ ગયું, તો એ પ્રમાણે જ્યારે કામગીરી કરતા હોય તો અમુક સમયગાળા દરમિયાન કેવું થાય મિત્રો કે ધારો કે લોકોની માંગ બદલાય, લોકોની ટેવ બદલાય, લોકોની ફેશન, રુચિ, બરાબર, બધું બદલાતું જોવા મળતું હોય છે. અથવા તો ધારો કે કોઈ નવા યંત્ર ધંધાની અંદર આવે છે, કોઈ નવી ટેકનોલોજીનો પ્રવેશ થાય છે, બરાબર, તો એ નવી ટેકનોલોજી, નવા યંત્રોને ફરી વખત તમારે ધંધાકીય એકમમાં શું કરવા પડે છે? અપનાવવા પડે છે, અને એના કારણે તમારી જે વ્યવસ્થા તંત્ર હોય ને, બરાબર, એની અંદર શું કરવું પડે છે? તો કે પરિવર્તન લાવવું પડે છે, જેના કારણે શું છે કે આ પરિવર્તનશીલતા આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ છે કે આંતર સંબંધોની સ્થાપના. આંતર સંબંધો આપણો જે હેતુ છે, આપણે જે નક્કી કરેલો છે ધંધાકીય એકમમાં, કે ધારો કે જે પ્રમાણે આપણે કામગીરી કરવાની છે, કે જેટલા એકમો ઉત્પાદન કરવાના છે, જેટલા એકમ વેચવાના છે, તો ઈ કામગીરી માટે આપણા એ ધંધાકીય એકમમાં અલગ અલગ જે ઉત્પાદન વિભાગો છે ને, કે જે વિભાગો જે બધા છે, ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, નાણાકીય વિભાગ, વહીવટી વિભાગ, આ બધા વચ્ચે શું થવું જોઈએ? સંકલન થવું જોઈએ, સંકલન જળવાવું જોઈએ. કેમ? તો કે ઉત્પાદન વિભાગે 5000 એકમોનું ઉત્પાદન કરવું છે તો ખરીદ વિભાગ એટલો કાચો માલ તો ખરીદવો પડે ને. હવે ધારો કે કાચો માલ એ પ્રમાણે ન ખરીદતા હોય તો 5000 એકમોનું ઉત્પાદન થશે નહીં, કેમ કે તમારે ઉત્પાદન કરવા માટે અમુક પ્રમાણે કાચા માલની જરૂર પડે, અને કાચો માલ કેટલો ખરીદવાનો છે એની સાથે વાતચીત અથવા તો કમ્યુનિકેટ કરવું હોય તો એ બંને વિભાગે શું કરવું પડે? એકબીજા સાથે સંકલન સાધવું પડે. એ શેનાથી શક્ય બને છે? તો કે એક વ્યવસ્થા તંત્રને કારણે જે આખી વ્યવસ્થા કરવામાં આવે, વ્યવસ્થિત પ્રમાણે દરેકે દરેક બાબત વિશે વિચારવામાં આવે ને, ત્યારબાદ શું થતું હોય છે? તો કે આંતર સંબંધોની સ્થાપના. એટલે આ જે વિભાગો છે એ બધા વચ્ચે શું રહે છે? કનેક્ટેડ રહે છે. ત્યારબાદ છે કે દેખરેખ અને અંકુશ. આપણે અહીંયા એક એનું લક્ષણ ભણી ગયા કે સત્તા અને જવાબદારીની સોંપણી. મિત્રો, સત્તા અને જવાબદારીની સોંપણી જ્યારે થઈ જાય ને
ત્યારબાદ સત્તા અને જવાબદારી પ્રમાણે જે તે વિભાગના અધિકારીઓ કામગીરી કરે છે અથવા તો અધિકારીઓ એની નીચેના કર્મચારીઓ પાસે એ પ્રમાણેની કામગીરી કરાવડાવે છે. એ બધાના અહેવાલો, એ બધાના રિપોર્ટો એને એના ઉપરના જે માલિકો હોય ને, ધંધાના માલિકો, ટ્રસ્ટીઓ, બરાબર, અથવા તો જે વિભાગના એકમો છે એના જે હેડ હોય ને એના સુધી સુપરત કરવાના હોય. અને એની અંદર જોવામાં આવે જે પ્રમાણે સત્તા અને જવાબદારી સોંપાયેલી છે એ પ્રમાણે કામગીરી થાય છે કે કેમ, એ જોઈ જાણી અને ધારો કે એ પ્રમાણે કામગીરી થતી નથી, બરાબર, તો શું કરવામાં આવે છે કે એને યોગ્ય એની ઉપર દેખરેખ રાખવામાં આવે અને કામગીરી ન થતી હોય તો એ પ્રમાણે એને કામગીરી કરવા માટે પ્રેરિત કરવામાં આવે. અને શું થાય છે તો કે ત્યાં દેખરેખ અને અંકુશ જેવી બાબતોનો વિકાસ થતો અથવા તો એનો જન્મ થતો જોવા મળે છે કે દેખરેખ અને અંકુશ એક અગત્યની લાક્ષણિકતા તમે વ્યવસ્થા તંત્રની અહીંયા જોઈ શકો છો, બરાબર. ત્યારબાદ છે 8મો મુદ્દો, સામૂહિક પ્રવૃત્તિ. આપણે શરૂઆતમાં વ્યાખ્યામાં જ મિત્રો જોઈ ગયા કે જ્યાં શું છે કે જેની અંદર 2 કે તેથી વધુ વ્યક્તિઓ છે. જો 2 અથવા તો શું છે તેનાથી વધુ વ્યક્તિઓ છે એટલે શું છે કે ભેગી પ્રવૃત્તિ છે, સામૂહિક પ્રવૃત્તિ છે કે જ્યાં લોકો ભેગા મળીને સમૂહમાં કામગીરી કરે છે. કોઈ એક વ્યક્તિ કે કોઈ 2 વ્યક્તિ કામગીરી નથી કરતા. ધંધાકીય એકમો, ઉત્પાદન વિભાગ હોય તો ઘણા બધા કારીગરો ત્યાં કામગીરી કરતા હોય છે. એવી રીતે વેચાણ વિભાગ હોય તો એની અંદર પણ શું હોય કે વિવિધ પ્રકારના બધા કર્મચારીઓ અલગ અલગ ક્ષેત્રની અંદર અથવા તો અલગ અલગ એરિયાની અંદર, અલગ અલગ ક્ષેત્રની અંદર એ બધા શું કરતા હોય છે, વેચાણ. એટલે કીધું છે કે શું છે, એક સામૂહિક પ્રવૃત્તિ છે, બરાબર. અને અનેક લોકોના પ્રયત્નોથી વ્યવસ્થા તંત્ર યોગ્ય સાબિત થતું હોય છે. બધા કર્મચારીઓ, બધા એના જે ધંધાના વ્યક્તિઓ છે એ વ્યવસ્થિત કામગીરી કરશે ને મિત્રો, તો જ આ એક આદર્શ વ્યવસ્થા તંત્ર તમારું સફળ થશે અથવા તો વ્યવસ્થા તંત્ર યોગ્ય તમારું બનશે, બરાબર. ત્યારબાદ 9મો મુદ્દો છે કે નિયંત્રિત અને વહીવટી માળખું, બરાબર. નિયંત્રિત અને વહીવટી માળખું, કેમ કે ચોક્કસ વહીવટી માળખું બનતું હોય છે. કોના કારણે તો કે વ્યવસ્થા તંત્રના કારણે. કે તમે જે આયોજન કરેલું છે ને એ પ્રમાણે તમે તમારી ધંધાકીય એકમની અંદર તમે જે તમારું એકમ છે એમાં વ્યવસ્થા તમે ગોઠવેલી છે, તો એ વ્યવસ્થા માટે ચોક્કસ વહીવટી માળખું તૈયાર થતું હોય. કોના કારણે? માત્ર ને માત્ર વ્યવસ્થાના કારણે, કે જેમાં ધંધાકીય એકમ પ્રસ્થાપિત કરે છે અને જેના અમુક ચોક્કસ નિયમો બનતા હોય મિત્રો. ધારો કે વ્યવસ્થા તંત્ર ઊભી થાય ને તો એક અમુક પ્રકારના ચોક્કસ નિયમો બને અને નીતિ નિયમો ઘડાતા હોય છે કે એ નીતિ નિયમો પ્રમાણે એનું ફરજિયાતપણે પાલન કરવાનું. તો કંઈક ને કંઈક અંશે તમે આયોજનમાં કે તમારી વ્યવસ્થા તંત્રમાં તમે જે નક્કી કરેલી બાબતો હોય ને એને પાર પાડવામાં, એને સફળ પાડવામાં તમે સિદ્ધિ હાંસલ કરી શકતા હોય છો મિત્રો. એટલે કીધું છે કે જેની અંદર ચોક્કસ નિયમોની આવશ્યકતા હોય અને જેની રચના વ્યવસ્થા તંત્રથી થાય છે. આ બધા જે નીતિ નિયમો છે કે કામગીરી છે એ બધાની યોગ્ય રચના અથવા તો યોગ્ય જાળવણી અથવા તો યોગ્ય દેખરેખ, આ બધી બાબત કોના કારણે સફળ થતી હોય તો માત્ર ને માત્ર એક વ્યવસ્થા તંત્રના કારણે. એટલે કે યોગ્ય તમારી વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુથી, બરાબર. એટલે કીધું છે કે ચોક્કસ વહીવટી માળખું રેડી થાય અને ધંધા એકમમાં શું થાય છે કે ચોક્કસ માળખાનું પ્રસ્થાપિત કરવામાં આવે, સ્થાપના કરવામાં આવે છે કે જેમાં નિયમોની આવશ્યકતા હોય અથવા તો નીતિ નિયમો બનતા હોય કે જે માત્ર અહીંયા વ્યવસ્થા તંત્રથી અથવા તો એક આદર્શ વ્યવસ્થા તંત્રથી જ બનતું હોય છે, બરાબર મિત્રો. તો આ વિડિયોની અંદર, આ લેક્ચરની અંદર આપણે મિત્રો વાત કરી તો કે વ્યવસ્થા તંત્રની પ્રસ્તાવનાની, એની વ્યાખ્યાની, એનો ખ્યાલ અને એની લાક્ષણિકતાઓ જે મેં તમને ચાવી સાથે અહીંયા દર્શાવેલી છે, બરાબર મિત્રો. તો પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન ઘણો બધો અગત્યનો કહી શકાય એવો છે. તો મિત્રો આ સવાલ વિશે થોડી ઘણી તમે જાતે પણ કોશિશ એવી કરો